જેને જે અનુભવ હોય એ પોતાના અનુભવ કે તેજલ પ્રભુ 8-10 વખત જીયા એટલે એમને આ વચ્ચે આ નડ્યું છે. તેજલ પ્રભુ 8-10 વખત ગયેલા છે એવું એટલે એમને નડ્યું છે. કે તમે એ કયો ભગા પ્રભુ કયો. અમે તો ગયા છીએ, અમને કાંઈ નડ્યું નથી. બધે ગયેલા છીએ અમે. આ તો ભાવિકોની સાથે જઈએ છીએ. પછી અમે દર્શન કરે આ રૂટમાં આવતા નથી. અમે કહીએ તો અમારા રૂટમાં નથી આવતો, 20 દિવસમાં ન આવે, પછી દિવસો વધી જાય ને એવું બધું કરે. અને આપણે એક વેકેશનની રીતે કર્યું હોય કે 5મી વેકેશન પૂરું થાય. ભગા પ્રભુ આ એમને જાણ કરજો, એમને કદાચ ધ્યાન હશે જ ટ્રાવેલ વાળાને કે આ ઓઢા નાગેશ્વર ખરી ને ત્યાંથી શ્રી શૈલમ જવામાં 7 વાગે ત્યાંથી રસ્તો બંધ કરી દે છે, જવા નહીં દે ગાડી. એટલે શ્રી શૈલમ તમે પહોંચો નહીં એમ. એટલે એમને તમે જાણ કરજો કે ઓઢા નાગેશ્વરથી પહેલી બજનાસ થઈને શ્રી શૈલમ જે પહોંચવાનું છે મલ્લિકાર્જુન, તેઓ 7 વાગ્યા પહેલા ના ત્યાં શ્રી શૈલમ પહોંચવાનું ને હોજે. એટલે શ્રી શૈલમ તમે 7 વાગ્યા પહેલા ક્રોસ નહીં કરી દો ને તો પહોંચો નહીં. ત્યાંથી પાછા 7 વાગે રસ્તો બંધ કરી દે છે. હા એમને કહેજો. હા પૂછીને કહો. હા હા અત્યારે પૂછી લો ને પણ ફોન કરીને. શું કહે છે? પણ એનો ફોન તો હોય કે આ બાનાબાજી કરે. અરે ફોન કરો. ફોન પ્રભુ કે એને ફોન કરો. પ્રભુએ કીધું છે કે એને ફોન કરો. અત્યારે કરો. હાલ જ કરો. પ્રભુ કે પછી નહીં. પ્રભુ કે હાલ જ કરો ફોન. અમે બેઠા છીએ, જવાબ આપો. હા પ્રભુ બેઠા છે, જવાબ આપો. હા નહીં કરો ને. હા કરો. મચાડ. હા બધા આવવાના. આ પોતે આ આડા આવે બધા, સમજે? હા અને ઓઢા નાગેશ્વર પરલી બૈજનાથ. જાણે પોતે સર્વસ્વ હોય ને એવું કરે બધા. હા નકે મને ફોન કરાવો. હા હા એમ આમ કીધા ભેગું કેમ ફોન ન હોય કાંઈ? આખી રાત જાગતા હોય કેમ? યાત્રામાં આખી રાત નથી જાગતા? આખી રાત જાગતા હોય લોકો. તો પછી બસું મોડાવેલા પેલા બાનાવ કાઢે. અમે ફોન કરે કે 2 વાગે આવ્યા છે, રાતના 2 વાગે આવ્યા છે. આપણે 2 વાગે જાવે ને હારા ધંધો કરે જ તો એટલે બસ 2 વાગે ન જગાડે, સવારે જગાડું. આમ આખી રાત જાગતા હોય, સમજાય? એટલે આ જેને આ કહેવાય ને, શું કહેવાય તમારું મીડિયેટર જે છે ને, મીડિયેટર વચેટિયા. હા વચેટિયા. હા એટલે પોતાનું મત એમ કે મેં આમ કીધું. હવે તું રહેવા દે ને આડા. આ થયું બધે. કાંઈ કામ નથી હોતું, કાંઈ કરવાનું જ નથી હોતું. આ કરવાનું ક્યાં આવે છે? કે આવું વાયા મીડિયા એને કાઢી જ નાખવું પડે. એનો તું રહેવા દે, ચાલ નંબર આપ, બીજી વાત કરવાની. બરાબર. પછી વાળું સાંભળવાનું જ ને. સમજે? એ કે મારે ડેરીમાં પગાર ચૂકવવાનો તો કેમ જવું પડે? જતો રહે પછી તો કાંઈ આપણું રોક્યો ન રોકાય. તો એ પછી એમ કે પછી તો એ અહીંયા પછી નહીં. શું કામ પછી? તારે ડેરું ચૂકવવું હોય પગાર તો જવું કેમ પડે?
કાંઈ પછી નહીં અત્યારે જ. તો પછી એ ભગતપ્રભુ ડેરીનું જ કરે ફળી આપણે ડેરીવાળા જ છે. આ તો ટાઈમ હોય એટલે આવી જાય. ડેરીમાં મલાઈ કોક જતી લાગે, ડેરીમાં મલાઈ જાતી લાગે બહાર. કેમ એટલે ચિરંજીવીની પ્રભુની વાત કરવાના. ત્યાં પકડાયા છે એટલે અમેરિકા. અમેરિકા તો બહુ પકડી ગયો 6-7 વર્ષ. એટલે શું થાય? અમારા ચિરંજીવી અમેરિકા મોકલ્યા ને તે એમાં એના ઘેરથી છૂટી જશે અને અમારો બાબલો જેલમાં છે 9 મહિના થયા. આ તો પછી એના માટે કંઈક ઉપાય હશે ને? એ એટલે એમ છે કે સારું એ જજ હોય છે અમુક પણ છોડું છું અમુક પણ પાછા મોકલું છું એવું કહ્યું. પેલો આ કામ પાડે છે ને કાયદો એવું લાવે છે. જય પ્રભુ. એ બાબલાને ઘેરથી બી હંગાતી હતો તો બાબલાને ઘેરથી અમેરિકા હા, ઘેરી બહુ ભત્રીજાને બોલું. તો પહોંચી ગયો. આ એક હલો આ જે ખરી ને આપણે યાત્રામાં, હા 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 ખ્યાલ છે ને? બરાબર, એટલે રાત્રે બંધ થઈ જાય 7 વાગે ને? હા હા, એટલે त्यो પહોંચી જઈશું શ્રીસલમ. બરાબર, સારું સારું. હા હા બરાબર. એ તો આ તો કોઈ ના જતું હોય તો જ આ તો યાત્રા જાય. હા બરાબર. હા હા બરાબર. હા બરાબર. હા હા હા. એટલે ગાડી આપણા યાત્રામાં આવી હતી એ જ છે? હા, એ નવી છે પણ એ નંબર કયો? 916. હા ભલે જે હોય. બરાબર, સારું સારું. હા હા પણ પેલું કીધું પહોંચી જશે હા, પહોંચી જશે એવું છે. એટલે વહેલા નીકળવાનું. વહેલા નીકળવાનું. આગલા સ્ટેન્ડર્ડથી વહેલા નીકળવાનું. હા એ બરાબર. બરાબર બરાબર. બસ બસ તારે સરસ લો. હા 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 બરાબર. આ પેલો પછી કરતો તને કેમ વાત થઈ? તરત સીધું થયું. આ નકામા. આ થયું છે. બરાબર. આવે છે વર્ષોથી ને કે હું 8-8 કલાક સાંભળું છું વોટ્સઅપ. આવું બધું સારું, છે. સારું. એટલે ચક્કર શું ચાલતા હોય ને જય પ્રભુ. દેહાધ્યાસ ને હું મારું ને પૈસા ને ભોગો ને બધું એવી રીતે સંભળાતું છે. તમે તમારી એક આખી સાઈડ આમ રિઝર્વડ અને શું કહેવાય આમ એક સેફ રાખો છો અને પછી આ બધા શબ્દો લઈ લ્યો છો અને બોલો છો. અમે આ વર્ષોથી સાંભળીએ છીએ આવું. આ અને ગોપરનો જમાઈ હતો, જમાઈ છે ને પસાપુર મોટા, એનો ચિરંજીવ હતો ને મોટો અરવિંદ અરવિંદ પ્રભુ. અરવિંદ, એ કહેતો હતો હસતા હસતા ગોપરનું બધું બોલે ને તો કે શબ્દો લઈ લેવાના અને કરતા હોય કરવાનું. વર્ષો પહેલાંની વાત. હા હા, એ કહેતા. સાંભળેલું? હા, અમે સાંભળેલું. એ હસતા હસતા જે કહેવાનું એ બધું કહી દે હા હા, અરવિંદ પ્રભુ. એ અરવિંદ પસાપુરનો મોટો ચિરંજીવ. હા એવું કે મોટા મોટા શબ્દો લઈ લેવાના, બોલવાના અને પછી કરતા હોય કરવાનું અને ચોખ્ખું કહી દે. અને પેલા ઠાવકાથી મોટું મોટું બોલતા હોય ધામ 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 અને આ ઉઘાડા કરે બધા એ કહી દે ને સાચું. હા કહી દે. આમ પાછા પ્રભુ સરસ. હા
એ પછી એ લોકોના ભાણા પાછળ છે એ સરસ. હા, અમૃત પ્રભુ સરસ, બે અમૃત પ્રભુ સરસ. એમના ગેટથી માંડીને બધું સરસ, સમજે. આમાં માણસ હેરાન શું કામ થાય છે કે કાબલીપણું કરે જ ને એમાં. કાબલી કોની કહેવાય? ચાલાકી ખોટી. એટલે અંદર કુછ બહાર કુછ બોલના કુછ કરના કુછ, એમાં એ દુઃખી થાય છે. આમ અંદર બહાર કે એવું ભેદ ન હોય ને કે ભાઈ બધું એક જ છે ભાઈ, બીજું કાંઈ છે જ નહીં, એટલે કાંઈ ન થાય. કેમ અમને કાંઈ નથી થતું? અને કેમ અહીંથી બધા નાહે છે ઊભી પૂછડીએ? કારણ કે અંદર હવે બીજું રાખે એટલે પછી ખોટું એવું નથી. ચાલો, શું 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 લેવા દેવાનું છે? ચાલો આમ વિચાર કરો. જો વિચાર કરજો, તમે શું લાવો છો ને હું લઈ જાઉં છું. હાવ સીધી વાત છે, હાવ. તો હું કામ પણ વચ્ચે નકામ શું કહેવાય ડખો કરું છું? શું કહેવાય? ઉબેટ નાખવા વચ્ચે. ઉબેટ ના કહેવાય, ઉબેટ શબ્દ ના આવે. ખોટું શું કહેવાય એને? લફરું. મેં કહું ઊભું કરો. તમે કાંઈ લાવતા હો ને કાંઈ લઈ જતા હોય તો કયો, તો પછી શું કહેવાય તમારી પાસે શું છે? ઉપાધિ. તો નકામી ઉપાધિ હું કામ ઊભી કરો? કરો તો કેવું કરતો હતો લોચાળ, જાણે એ પોતે જ હોય. આવું થાય. અમે તો ચોખ્ખી જ વાત, અમારી પાસે સીધો જ પોઈન્ટ છે. પેલો હાનું બોલતો હોય ને એટલે કે હા ભાઈ, આ ભાઈ તું જ બધું, અમે કાંઈ બીજું શું થાય? શું કહો તમે? કારણ કે પેલું હામું લવારી ચાલુ જ લાગતો હોય. હવે બધા સમજી ગયા છે આ આપણને કાંઈ કરવાનું તો છે નહીં, એટલે આપણે ટૂંકમાં જવાબ આપી દેવો બસ. એટલે પતી ગયું. એટલે એનો અર્થ શું થાય? એનું લફરું એની અંદર જ રહે, નીકળે જ નહીં, શાંતિ થાય જ નહીં. પછી કંઈક હું આટલું સાંભળું ને હું બોલી શકું છું, મને આવડે છે, મને યાદ રહે છે, મેં બધું વાંચેલું, હું બધું જાણું. એટલે પણ આ બધું બોલવાનું નથી, વાંચવાનું નથી, સાંભળવાનું નથી, યાદ રાખવાનું નથી, ને જાણવાનું નથી, કાંઈ કરવાનું નથી, ને સહજ પરમ શાંતિ છે. આ બધું હામું એનું આવે છે, અંદર ઉપાધિ રાખી છે એનું. આપણે કાંઈ પણ બોલશું ને એટલે ગોવા પ્રભુ હામું જ કાંક બોલશે. એટલે પણ અમે હું કહીએ છીએ તો સાંભળ એને ના, પણ આમ હતું. અરે આમો જવાબ આવે એનો અર્થ શું થાય? માચદાગસ પ્રકાશ વિવેક થતો હોય એટલે હમ કોક બોલે, અને પણ તું કરને અત્યારે તો ના. પણ એમ છે ને, મને એમ થયું મારા મગજમાં આમ હતું. એટલે તમે શબ્દો બોલો ને એનો એક એવું લાવે ને કે તમને એમ થાય હાવ તંત્ર બગડી જ ગયું, ખવાઈ જ ગયું. ને અહીં કેમ કાંઈ ઊભું નથી રહેતું? જે હોય તે આ બધું શું છે? અંદર અટપટું થઈ ગયું, કુટિલ થઈ ગયું, વિચિત્ર વિકૃત. વાત થઈ ગયો તો. હા, વાત થઈ ગઈ. હવે તમારી કૃપાની જરૂર નથી એમ કહો. શું કીધું? પણ શું છે તો કામમાં હોય ને એટલે બધું થઈ ગયું વાત. હજી એમ કે હું સાચો, તારું માથું આ થઈ ગયું એ વાત તો હજી એ કામમાં હોય ને આ ખબર પડે. આપણે એમ લાગે આ માણસ સરળ છે, કેટલા વર્ષોથી લાભ લે અને વોટ્સઅપ સાંભળે ઘરે રહીને, અહીંયા આવે આમ તેમ. ખરેખર કોઈ માણસ એમ કહે કે આ વસ્તી પ્રકાશ છે, સરળ સવર્ણ અખંડ પૂર્ણ થતો હોય અને આ વાતાવરણ છે આખું,
તો એમાં બીજું કાંઈ નથી, પ્રકાશ જ છે, બીજો કોઈ ભ્રમ નથી. એવું એ અંદર થઈ જાય ને તો આ જગ્યા જ છોડે નહીં. જગ્યા આ જગ્યા એટલે કોઈનું હું મારવું હોય ના એમ એ રીતે નહીં. એમ. એ કે ભાઈ મારે બીજું કરવું તો ભાઈ કરતું. આપણે વસિત પ્રકાશની વાત કરીએ, સરળ શ્રવણ અખંડ પૂર્ણ થતું હોય. બરાબર. આ બધા છે એ બીજું કરે છે, એ વસ્તુ શું બતાડે છે કે હજી એને આ પ્રકાશ જ છે અને એમાં કોઈ જાતનો આ મારો હું મારુંનું અંધારું છે જ નહીં, એવું થયું નથી. નથી અંદર બીજું હું મારું તે ક્યાં છે હું મારું? આ સૂર્યનારાયણ ભગવાનથી તમારું હું મારું પ્રકાશે છે કે નહીં? પ્રકાશે છે. હા. એના વગર તમારું હું મારું પ્રકાશે છે? ના સૂર્ય વગર. તો સૂર્યનારાયણ ભગવાનમાં કોઈનું હું મારું છે ના તો એનું રાખે છે. ન સમજાય. તમે ગમે એવો આમ તમને અકળાઈ કરો ને તોય તમે કાંઈ નથી. શું કહો? તમે એમ કહો હું છું ને સૂર્ય નથી, ઓકે, પછી તૈયાર જ છે લાકડા. લાકડા તૈયાર જ છે. વર્ષોથી આવે છે પણ આવો નવો રહે છે. એને કે શું કરવું છે? અમને ખબર નથી. વસીત ભલે કે આ જન્મ લેવા પડે ના, પણ એટલે ક્યાં જવું છે? જો મૃત્યુ નિશ્ચિત હોય તો એ શું કામ બીજું લાવે છે પ્રકાશમાં? ચાલો, સૂર્યનારાયણ ભગવાન વગર કાંઈ છે તો એમાં બીજું કાંઈ નથી ને બીજું કાંઈ થતું નથી. તો એ નથી એવું શું કામ લાવે છે? નહીં સમજ શું આમાં તમને પછી બહુ ખબર પડે ને. એમાં શાંતિ નથી. અમને કાંઈ ખબર પડતી નથી, એની જ પરમ શાંતિ છે. શું કહ્યું? નહીં, આમ કેવું કે આમ ખબર પડતી હતી. ના ખ્યાલ આવે છે. શું આવે? આ કોઈનું હું મારું સૂર્યનારાયણ ભગવાન વગર નથી. તો સૂર્યનારાયણ ભગવાનમાં કોઈનું હું મારું છે નહીં. તો અને મૃત્યુ નિશ્ચિત છે. હા, તો પછી શું કામ વચ્ચે આ બધું લાવે? એ કાંઈ નથી એવું. કાંઈ નથી એવું. એ તો કાંઈ છે નહીં. હા સૂર્યનારાયણ ભગવાન જ છે. આનો તો જન્મ તો એ છે અને મરી જાય તો એ છે. તો વચમાં આ નથી. આના વગર સૂર્યનારાયણ ભગવાન છે. અને સૂર્યનારાયણ ભગવાનમાં આ દેખાય છે ભ્રમ જ છે, ખાલી એક મોટો ને ખોટો. અને ભ્રમ કાંઈ નથી. શું કહે? અહીંયા ભ્રમ કાંઈ નથી, એની પરમ શાંતિ છે. એટલે સૂર્યનારાયણ ભગવાનની પરમ શાંતિ. જે ભ્રમ નથી એની પરમ શાંતિ નથી. હું મારુંની પરમ શાંતિ નથી. એ ભ્રમ નથી એટલે સૂર્યનારાયણ ભગવાનની પરમ શાંતિ છે કે નહીં? ચાલો, તમે એમ કહેશો તમારે મગજ છે તો તર્ક તો થાય કે નહીં? વિચાર તો થાય કે નહીં? કલ્પના તો થાય કે નહીં? કાંઈ ભ્રમ તો થાય કે નહીં? કાંઈ ઈચ્છા તો થાય કે નહીં? એટલે તરત જ અંદર એમ થાય સૂર્યનારાયણ ભગવાન છે કે નહીં? પછી બીજું કાંઈ છે? ઠંડુ પાણી પીને હોઈ જાઓ. હમણાં ગિરીશ પ્રભુએ જ કીધું હતું. એટલે કીધું કે એ બધા પોઈન્ટ કાઢે ને આમ થાય તો ચક્કર આવવાનું. એટલે અમે કે ચક્કર આવે એટલે શું કરવાનું? એટલે એક ગ્લાસ ઠંડુ પાણી પીને હોઈ જાવ. આ ખરું, આ સાયન્ટિફિક છે. સારું ચાલો. આ કાંઈ અમારા ખીજે તમે સમજશો એવું અમે નથી ધારતા હો. એવા મૂર્ખ અમે નથી. કારણ કે અમને ખબર છે તમને એમ કે તમને બોલવાની ટેવ છે અને અમને અડે એવું નથી. એવું છે ને? શું કામ અડાડવું છે? પણ આપણે બધું જાણીએ છીએ.
સૂર્યનારાયણ ભગવાનથી આ જે સૃષ્ટિ થઈ છે એમાં કોઈ પણ થયો હોય અને કાંઈ પણ સમજતો હોય, જાણતો હોય, માનતો હોય, રહેતો હોય, કરતો ગમે તે એક થાય છે. અમારે તો સૂર્યનારાયણ ભગવાન એટલે સૂર્યનારાયણ ભગવાન, બસ બીજું કાંઈ નહીં, બીજું કોઈ નહીં, બીજું કાંઈ બસ સાયન્ટિફિક આમાં કાંઈ મોટા આધ્યાત્મિક કે પારમાર્થિક થવાની જરૂર નથી. તમે જો તમે તમારાથી જો સૂર્યનારાયણ ભગવાન હોય તો કયો, બોલો. મોટી મોટી વાતો કરનારા જતા હું કામ રહ્યો પણ સૂર્યનારાયણ ભગવાન કેમ નથી જતા રહેતા? અને તમે થયા તોય એના વિના નહીં, તમે રહ્યા છો તો એના વિના નહીં, અને તમે જાઓ છો તો એનાથી, પણ એમાં કાંઈ આવતું જતું નથી. એટલે અમને તો તર્ક ઘણા કરવા હોય પણ કેવી રીતે કરીએ, જગ્યા જ નથી. સૂર્યનારાયણ ભગવાન ન હોય તો અમારો તર્ક કે અમારો વિચાર કે અમારી કલ્પના કે અમારી ઈચ્છા કે અમારે કંઈ રહેવું કે કરવું કે એ ચાલે, કંઈ જગ્યા જ નથી. સૂર્યનારાયણ ભગવાનમાં સૂર્યનારાયણ ભગવાન જ છે, બીજું કાંઈ છે જ અને બીજું કાંઈ થતું જ નથી. પણ હું મેડિટેશન કરું છું, કર મેડિટેશન વાળી. હા, ઘરના એમ પૂછે કે મારે તમને મેડિટેશન, મારે એકદમ કોઈ એવું અર્જન્ટ કામ આવી જાય તો મેડિટેશનમાંથી બોલાવી દઉં તો છૂટ. મેડિટેશન અર્જન્ટ નહીં, મેડિટેશન પડ્યું રહે અને પાછું અર્જન્ટ ન હોય કે નહીં? હા, કે અર્જન્ટ કાંઈ નથી, ઇમ્પોર્ટન્ટ એ કાંઈ નથી. ખાલી અવાજ કરો મેડિટેશન તૂટી જાય. ના ના, એમ નહીં, એ તો હું ટેવાઈ ગયો છે તો હું હલું જ નહીં. ઘણી વાર એક વોક બંધ કરીને આડું જોવે. ના ના, એવું ન હોય. આંખ બંધ હોય પણ ધ્યાન લાગે નહીં. લાગે નહીં. અમને કોઈ દી આ ધ્યાન ને સમાધિને આવું કોઈ દી થયું જ નથી. અમને કોઈ દિવસ કોઈ પ્રશ્ન થયો જ નથી. અમે કોઈને કોઈ પ્રશ્ન કર્યો જ નથી. આ જે બધા બહુ જાણેલા અને બધા થઈ ગયા ને એવો કોઈ પ્રશ્ન અમને થયો જ નથી. અમે એમ કહીએ છીએ કે એ લોકો જે પ્રશ્ન સાંભળીને ઉત્તરો આપ્યા છે એ પ્રશ્નો ખરેખર સાચા છે, થયા છે, અને એ પ્રશ્નો સાચા હોય પછી ઉત્તરો સાચા છે. સૂર્યનારાયણ ભગવાનમાં પ્રશ્ન થયો છે તો એના પ્રશ્નો છે, કાંઈ નથી એના, તો કાંઈ નથી એના પ્રશ્નો કાંઈ નથી, અને કાંઈ નથી એના ઉત્તરો કાંઈ નથી. અમને કોઈ દિવસ પ્રશ્ન થયો જ ને, અમે કોઈને પૂછ્યો જ ને આ શું કહેવાય ને આ શું કહેવાય. બધા પછી બધા કાંઈક બની ગયા અને એટલે એ આ બીજાનું કરવા ગયા તો ગયા બધી માથાકૂટો કરી ગયા. હમણાં ફોટ કશું કરવાનું જ નથી, આમ સીધું જો હે તો હે. એક જ શબ્દ કાફી છે, પ્રકાશ. પછી અહંકાર નથી કહેવાપણું છે, પ્રકાશ છે કહેવાપણું નથી, તો પછી અજ્ઞાન તો કહેવાપણું હોય ક્યાંથી? એટલે નથી એને લઈને દાપણ દોડવાનું બધું. જે પ્રકાશમાં કાંઈ નથી એને લઈને બધું ચોળી ચીકણું કરવાનું. શબ્દ જાલમ મહારાણી. ચાલો, ઓમ ઓમ. એક જ પ્રશ્ન ને એક જ ઉત્તર જો છેલ્લો લેવો હોય
તો જે આ હું છું એ જ પ્રશ્ન છે, અને આ હું આ નથી, આ હું નથી એ જ ઉત્તર છે. બીજો પ્રશ્ન નથી, બીજો ઉત્તર એ નથી. કયો પ્રશ્ન છે? હું આ છું એ પ્રશ્ન, અને હું આ નથી એ ઉત્તર. બસ પતી ગયો. બીજું કાંઈ દોડવાની જરૂર નથી. તમે કાંઈ આકાશને હલાવી આપવાના નથી. સમજાય? ઓમ ઓમ ઓમ. 9 મહિને તો જન્મ હવે અમને આખું જગત ફેરવવા માટે બધા તૈયાર થયા હતા. પાસપોર્ટ કાઢ્યા ને વિઝા કાઢ્યા. અમે ક્યાંય ગયા નહીં, કે અમારે ક્યાંય જવું નથી. અહીં શું નથી કે પછી એક જુવાળ એવો આવ્યો છે કે બધા ડોલરની પાસે. બધા સાથેના મોટા ભાગના 15-20 છોકરામાં પરાણ જતા આજ ભરેલી છે. આપણે જો આ વસીટ કીધું બાળપણથી જો આ લીધું હોય તો કોઈ પ્રશ્ન ન હોય. શું કહેવાય? એ આવ્યા બધા તો એ કેવી રીતે આવ્યો? તો પછી એ કેમ ન આવી શકે? બધા આવ્યા હોય એટલે એ આવી. બધા જરા ટ્રમ્પ બેઠો ને અને કડક કરી નાખો. હવે આપણને રાજકારણ અડે? કેમ ન અડે? હા, મહાસત્તા કહેવાય. શું કરવાનું? આ મહાસત્તા કહેવાય. એ અહીંયા સત્તાઓની સત્તા. એ અહીંયા કશું છે જ નહીં. અમને એમ કે ચાલો જેલમાં, તો અમે શાંતિથી જઈને બેસી જઈએ. ભાવિક ટિફિન લાવી દે. બીજું હા, અમારે તો તત્વ બુદ્ધિ જરૂર નથી. જો પછી જો ટ્રમ્પ કહેતો હોય કે આ સ્વામીજીને બેડજો, ચાલો મેં એ છોકરાને છોડી દઉં, તો આપણે બેવા તૈયાર થઈ. જો પછી જેલે ક્યાં છે ને અહીંયા ક્યાં છે ને ત્યાંય ક્યાં છે? આ હોય તો પછી જેલ જેવું લાગે? સમજે? નથી ખ્યાલ આવે. આપણે તેરવડો પાથરવાનું હોય કે નહીં? મચ્છરદાની હોય કે નહીં? અને ટિફિન ભાવિકનું આવે કે નહીં? તો એ તો ગમે ત્યાં તમે પડ્યા રહ્યો. આપણે પડ્યા જ રહ્યા છીએ ને ગમે ત્યાં. ઝાડ નીચે નથી પડ્યા રહ્યા? તો પછી બધી સબ ભૂમિકો પાલકી. આખી તમે ભ્રમથી તમને ક્યાંય શાંતિ નહીં થાય. અને ભ્રમ ક્યાંય છે જ નહીં, અને પરમ શાંતિ જ છે. જો અજ્ઞાન હશે તો જેલમાં નહીં હોય ને, તો એ અજ્ઞાનની જેલમાં હશે. અને જ્ઞાનને કોઈ જેલ નડતી નથી. નહીં કહેવાય. દરેક છૂટશે. કોઈ પણ માણસ એમ લાગે કે હું છૂટ્યો છું, પણ એ છૂટો નહીં હોય. દરેક માણસ પોતાના અજ્ઞાનમાં ક્યાંક ને ક્યાંક બંધાણો હશે. કોઈ મુક્ત નહીં હોય. સમજાય? આ સમજવું મુશ્કેલ છે, કારણ કે બંધાણું હોય એ બંધાણું નથી લાગતું એવું છે, એટલે સમજાતું નથી. જો માણસ હુંમાં ન બંધાણો હોય તો એને કોઈ બાંધનારું નથી. આ તો છેક ઉપરનું તત્વ છે, આકાશને ભેદીને. અને જો માણસ હુંમાં ન બંધાણો તો એને બાંધનારું કોઈ નહીં, અને હુંમાં બંધાણો હોય તો એને છોડનારું કોઈ નહીં. બોલો શું કહો? એવું છે. આ વસીટ પ્રકાશ છે એ જો એક વખત એ લાઈટ થઈ જાય ને તો પછી કોઈ પ્રશ્ન ન હોય. અને તો જ્યાં સુધી અજ્ઞાન રહે ત્યાં સુધી આ બધું આવું ને આવું. હવે એ આ બધું અંધેરી નગરીને ગંડુ રાજા કહેવાય. આ બધા અંધેરી નગરીને ગંડુ રાજા, ટકેસેર ભાજી, ટકેસેર ખાજાવાળા કહેવાય. રાજકારણી નેતાઓ કહેવાય.
એટલે એમની હડફેટમાં ના આવવું જોઈએ. ખ્યાલ આવે કે નહીં? નહીં ખ્યાલ આવે. અહીંયા કોઈ કાંઈ કહી શકે તો એ વસ્તી પ્રકાશથી જ એવા રહેવાય, બાકી બધે અજ્ઞાન જ છે. હું હોય ને એટલે ગમે ને ફસાવાનો જ, અને હું ન હોય ને એટલે એ અનંતને કોણ બાંધનારું છે? અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. એટલે પેલા જે નીકળી ગયા એ પછીનો કાયદો આવ્યો એમ? એ નીકળી ગયા ત્યારે કાયદો નહોતો. એટલે આ જે બેઠું ને હવે 11 તારીખમાં બેઠા ને અમેરિકા, અને 20 તારીખે બેઠું એટલે એમ તો હતા એટલે પછી કીધું કોઈ છોડવાના નહીં. તો પેલા જે જજ આમાં જજના હાથમાં હોય છે અમુક કોઈ પેલા છોડીએ દીધા જજો, અને પછી પાછા કાઠું કરતું જ એટલે બધું 7-8 મહિના જેવું જેલમાં થયું. એના ઘેરથી પેલા આશીષ પ્રભુ કોંતી પ્રભુના બાબલો છે ને એના ઘેર એ છૂટી ગયો બાબલાનો. બાબલો પર જેલમાં રહી ગયો. હા તો એ તો જે રીતે બીજાને છોડે એ રીતે એને કહી શકે ને જજ. એ તો વકીલને એવું બધું કર્યું છે અને જજ કે તો જવા દે. હા એમ કરાય ને. એટલે એ બધું પ્રયત્ન ચાલુ છે. હા એમ જે પરિચિત હોય ને એનાથી થાય. એમાં લાગતા ઓળખતા હોય ને એ જજને સમજાવે છોડી દે. ડોલર અને ભોગો એટલે ખાલા. એટલે પ્રભુ એવું થયું છે કે અમે બધા જો એ લઈને કે જવું તો લગ્ન કરાવતા ને સસરાએ એવી શરત કરી કે અમેરિકા મોકલ્યું બેન એમાં આ બધું સમાજમાં. પણ સસરોનું શું કરવો છે? સસરોનું શું કરવું નથી સમજાતું. અહીં કેમ કોઈ બાંધવા આવતું નથી? તમારે કાંઈ પણ જોતું હશે તો તમે બંધાશો, તમારે કાંઈ નહીં જોતું હોય તો તમને બાંધનારું કોઈ નથી. ખૂબ બધું સાચું છે? તો રસ્તામાં સમજાવી દેજો. સસરો શું કરવો છે? સસરો મોડું થઈ ગયું. નવમાં 4 ત્યાં સુધી કાંઈ પણ વાસના હશે ને ત્યાં સુધી આવા કલાવડા રહેવાના છે. સસરા કંધા તો ન